चलो ધોરણ 7 ની અંદર પ્રકરણ 8 ના વિકલ્પો અસાઇનમેન્ટ ની અંદર દ્વિતીય સત્ર માટે તો -20/25 નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો બરાબર। તો આપણને વિકલ્પ આપેલા છે તો -20/25 અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે ઉપર નીચે ઉડાડવાના છે બરાબર। તો એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે ભગાય બરાબર। તો આપણે 5 વડે ભાગી દઈએ 5 ચોક 20 અને પાયો પાયો 25 5 5 ઉડી જશે તો 4/5 તો -4/5 વિકલ્પ છે તો કે હા ડી તો -4/5। બીજાની અંદર તો કે 3/8 એ ખાલી જગ્યા સંખ્યા છે તો કેવી સંખ્યા છે તો આપણે ભણીએ છીએ તો કે સમમેય સંખ્યા બરાબર। તો જવાબ આવશે સમમેય સંખ્યા છે। હવે ત્રીજા નંબરનો 1.1 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2 વચ્ચે સરખા ભાગ પાડીશું તો કેટલા સરખા ભાગ પાડીશું તો 1 અને 2 વચ્ચે દર્શાવવા માટે તો 4 સરખા ભાગ પાડવા પડશે બરાબર। તો વિકલ્પ આવશે બી તો 4। ચોથા વિકલ્પની અંદર તો કે ખાલી જગ્યા સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ 0 ની ડાબી બાજુએ થાય તો ખાલી જગ્યા સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ દાખલા તરીકે આ સંખ્યા રેખા છે બરાબર અહીંયા 0 છે સંખ્યા રેખા પર નિરૂપણ 0 ની ડાબી બાજુએ એટલે કે આ સાઈડ થાય બરાબર। તો કેવી સંખ્યાઓ તો બધી આવશે ઋણ સંખ્યાઓ બરાબર। તો જવાબ આવશે ઋણ સંખ્યાઓ બરાબર। હવે તેના પછી પાંચમો વિકલ્પ 1.3 ની વ્યસ્ત સંખ્યા તો કે આપણે પેલા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી દઈએ તો કે 4 એકા 4 4 ને 3 7 7/4। હવે વ્યસ્ત સંખ્યા આનો વ્યસ્ત કરી દેવાનો તો 4/7 તો વિકલ્પ આવશે ડી તો 4/7। તેના પછી -2/3 અને ખાલી જગ્યા સરખી સમમેય સંખ્યાઓ છે તો સરખી ક્યારે હોય તો કે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ બરાબર અને બંને સમાન આવે તો એ સરખી સમમેય સંખ્યા છે। હવે આ આપણને 2/3 આપેલા છે બરાબર તેના જેવી કોઈ સંખ્યા તો કે આપણે 2 વડે ગુણીએ અથવા 3 વડે ગુણીએ બરાબર। અહીંયા 6 છે વિકલ્પની અંદર તો 3 વડે ગુણીએ તો નીચે પણ 3 વડે ગુણીએ તો કે -2 તરી 6 અને 3 તરી 9 તો આવે છે આ ડી તો -6/9। તેના પછીનો સાતમો વિકલ્પ તો -1/8 અને -4/8 વચ્ચેની સમમેય સંખ્યા ખાલી જગ્યા છે તો આપણે આ બંને વચ્ચેની સમમેય સંખ્યાઓ શોધવાની તો પહેલા તો આવશે -2/8 -3/8 -4/8 તો આપેલી છે બરાબર। તો બે સમમેય સંખ્યાઓ આવશે બરાબર। તો બે માંથી કોઈ વિકલ્પની અંદર છે તો કે હા બી ની અંદર છે -3/8 તો અહીંયા આવશે -3/8 -2/8 હોય તો એ પણ આવશે। હવે છેલ્લો વિકલ્પ તો કે -3/4 ખાલી જગ્યા 1/3 એટલે કે કયા મોટા છે એટલે કે ગ્રેટર ધેન કે લેસ ધેન લખવાનું છે બરાબર। તો અહીંયા આપણને પ્લસ હોય હંમેશા ધન બરાબર તે હંમેશા મોટા હોય બરાબર। તો આપણે અહીંયા લેસ ધેન આવશે લેસ ધેન મતલબ કે 1/3 એ મોટા છે બરાબર માઇનસ તો નાના જ છે તો 2 પાખિયા જે મોટા હોય તેની સામે 2 પાખિયા આવશે બરાબર। ચલો